હવે આજનો જે વિડીયો છે એ ખાસ કરી અને મરચીવાળા ખેડૂત મિત્રો માટે આજનો વિડીયો ખાસ છે. તો આ વિડીયો અંત સુધી તમે જોજો અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લેજો. આજના વિડીયો જે છે મરચીવાળા ખેડૂત મિત્રો માટે ખાસ છે, તો વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી. રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે સારામાં સારી કૃષિ માહિતી દેવાની છે, એ છે ખાસ કરીને શાકભાજીવાળા ખેડૂત મિત્રો માટે, તેમજ કપાસ છે, ડુંગળી છે કે અન્ય જે પાક કરતા હોય એ તમામ ખેડૂત મિત્રો માટે આજની કૃષિ માહિતી ખાસ થવાની છે. અને આજે આપણે બે અલગ અલગ અને ખૂબ જ જોરદાર કોમ્બિનેશન વાળી એવી બે પ્રોડક્ટ લઈને આવ્યા છીએ અને એ પ્રોડક્ટ વિશે માહિતી આપવા માટે કૃષિ તજજ્ઞ કેવલભાઈ અમારી સાથે હાજર છે. તો હવે આપણે કેવલભાઈની સાથે વાતચીત કરીશું અને જે બે નવી પ્રોડક્ટ છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી લેશું. તો નમસ્કાર કેવલભાઈ. નમસ્કાર દિલીપભાઈ. સૌપ્રથમ તો વિડીયો નિહાળી રહ્યા બધા ખેડૂત ભાઈઓ અને આપને ખૂબ ખૂબ આભાર કે આપની ચેનલ ઉપર મને બોલાવ્યો અને ખાસ આપણા ખેડૂતો સુધી માહિતી મળે. અને માર્કેટની અંદર અત્યારે ઘણા બધા જંતુનાશકો, ફૂગનાશકો અને દવાઓ આવી રહી છે. તો આ પરિસ્થિતિની અંદર એક આપ ખૂબ સરસ એવું કામ કરો છો કે ખેડૂતો સુધી યોગ્ય માહિતી મળે, ખાસ કરીને એમાં પણ બિયારણમાં. આભાર તમારો. કે શાકભાજી જેવા ઘણા બધા પાકો જેવી કે ચોળી હોય, ગુવાર હોય, તુવેર હોય કે પછી રીંગણ હોય, તો આ બધા વેરાયટીની અંદર ખેડૂતો સુધી સહેલાઈથી વેરાયટીના લક્ષણો અને વેરાયટીના ફાયદા અને ઉત્પાદન સહિત આપ માહિતી આપતા હોય છે. તો હું તમારી ચેનલની અંદર પણ ઘણીવાર આપણે વિડીયો જોતા હોઈએ છીએ, તો ખૂબ આનંદ થાય છે. તો આજે ખાસ ખેડૂત ભાઈઓ હવે વાત કરીએ. તો આજે અમે તમને એવી બે પ્રોડક્ટ વિશે માહિતી આપવાના છીએ કે જે આપના શાકભાજી પાકોની અંદર ખૂબ જ ઉપયોગી થઈ શકે એવી પ્રોડક્ટ છે. કે જેમાં દિલીપભાઈ ખાસ આપણે વાત કરીએ તો પહેલી પ્રોડક્ટ છે કે તેનું નામ છે કોનિકા. તો જે ખેડૂત ભાઈઓ આ કોનિકા દવા છે કે એ એક સિસ્ટેમિક અને કોન્ટેક્ટ પ્રકારનું ફૂગનાશક છે કે જેની અંદર બે ટેકનિકલોનું સંયોજન છે. કે એની અંદર એક જે ટેકનિકલ છે જેનું નામ છે કાસુકામાઇસિન છે અને બીજું જે ટેકનિકલ છે એનું નામ છે કોપર ઓક્ઝીક્લોરાઇડ. તો ખાસ કરીને હજી સુધી આપણા વિસ્તારના ખેડૂત ભાઈઓની અંદર આપણે બેક્ટેરિયલ જે કઈ રોગો છે એ બેક્ટેરિયલ રોગોને આપણે હજી સમજી શક્યા નથી. બરોબર. કે આજે આપણે દેશી ભાષાની અંદર ખેડૂતો એને વાયરસ ગણતા હોય કે સાહેબ આવીને કેતા હોય કે વાયરસ લાગી ગયો, પણ ખરેખર એ જે રોગો હોય છે એ બેક્ટેરિયલના કારણે ફેલાતા રોગો હોય છે. પણ આપણે સમજવા માટે એને વાયરસ જેવી રીતે ડુંગળીની અંદર જલેબી પ્રકારનો રોગ થઈ જાય છે, મરચીની અંદર પણ પાંદડા ગુછાઈ જવાની સમસ્યા આવતી હોય છે, રીંગણીની અંદર પણ પાંદડા જમરો રીંગણીની અંદર જેમાં ખાસ કરીને આપણે જમરો કહેતા હોય છે. તો ખાસ કરીને આ બધા રોગો છે બેક્ટેરિયલ રોગો કહેવાતા હોય છે. પણ તમને બધાને સમજવા માટે ખેડૂતો આપણે સહેલી ભાષામાં વાયરસ કહીએ, સહેલી ભાષામાં એને વાયરસ કહેતા હોય છે. આવી પરિસ્થિતિની અંદર ખેડૂત ભાઈઓ આપણે ઘણીવાર છે ખાલી ને ખાલી ફૂગનાશકનો છંટકાવ કરતા હોય કે ફૂગનાશક આપણે એગ્રોએ જઈને કહેતા હોય કે ફૂગનાશક આપી દો, ફૂગની દવા આપી દો. પણ આવી પરિસ્થિતિની અંદર ખરેખર બેક્ટેરિસાઇડ એટલે કે વાયરસની દવા પણ નાખવી જોઈએ. તો ખાસ કરીને આજે કોનિકા જે દવા છે કે એની અંદર ફૂગનાશક તો છે જ ખેડૂત ભાઈઓ, પણ સાથે સાથે બેક્ટેરિયલ એટલે કે વાયરસની કન્ટેન્ટ પણ સાથે. એટલે કે કોઈ અલગ અલગ એટલે કે આપણને જો ખબર ન પડે કે ભાઈ ફૂગના લીધે થતો રોગ છે આ કે વાયરસના લીધે થતો રોગ છે, તો એક દવામાં બે કંટ્રોલ થઈ જાય. એક દવાની અંદર બે કંટ્રોલ થઈ જાય અને ફૂગનાશક જેટલો જ ખર્ચો થતો હોય છે. જો આના ડોઝની વાત કરવામાં આવે ખેડૂત ભાઈઓ, તો કોનિકાનો જે ડોઝ છે એ પ્રતિ પંપ 30 ગ્રામ પ્રમાણેનો ડોઝ છે કે જે પાવડર સ્વરૂપની અંદર આવે છે. કે એનો આપણે પંપની અંદર 30 ગ્રામ પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો રહેતો હોય છે. ખાસ કરીને જે મરચી કરતા ખેડૂત ભાઈઓ છે કે રીંગણી કરતા ખેડૂત ભાઈઓ છે જેની અંદર આવી સમસ્યા છે બહુ વધુ પ્રમાણની અંદર જોવા મળતી હોય, તો એવા ખેડૂતો માટે કોનિકા છે એ ખરેખર વરદાન સ્વરૂપ છે. અને બીજું ખેડૂત ભાઈઓ, આજે ઘણીવાર એમ થતું હોય કે આપને પણ પ્રશ્ન હોય કે સાહેબ અમે માર્કેટની અંદરથી અલગ અલગ લઈને આવીને પણ છાંટતા હોય છે કે વાયરસની દવા લઈને છાંટતા હોય અને ભેગું ફૂગનાશક નાખતા હોય, ઘણીવાર નાખતા હોય. પણ ખેડૂત ભાઈઓને હજી ખ્યાલ નથી કે આ બે દવાનું કન્ટેન્ટ જે પંપની અંદર જાય તો
તો પંપની અંદર આ બે દવા કન્ટેન્ટ છે એ વ્યવસ્થિત રીતે પાણીની અંદર ભળતા હોતા નથી. હા એટલે જ્યારે છંટકાવ થાય હા ત્યારે જોવામાં આવે તો પેલા ફૂગનાશક જાતું હોય ને પછી બેક્ટેરિસાઇડ જાતું હોય, એટલે કે વાયરસની દવા જાતી હોય અને સાથે એક સાથે જતી હોતી નથી. એટલે જ માર્કેટની અંદર બહુ જૂજ ટેકનિકલ જૂજ પ્રોડક્ટ એવી છે કે જેની અંદર આ બે કન્ટેન્ટ ઓછા આવે, ભેગા આવતા. એનું કારણ છે કે કોનિકા જેવી દવા બનાવવાની અંદર એની જે ફિલર મટીરિયલો વાપરવાની અંદર ખૂબ મહેનત માંગી લેતું હોય છે અને આની અંદર ભેગું રાખવા માટે બહુ મહેનત. આ ઉત્તર દક્ષિણ ભેગું કરવા જેવી વાત થઈ. આ ઉત્તર દક્ષિણ ભેગું કરવા જેવી વાત છે અને આના માટે હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે અને ઈ જે છે ઈ કોનિકાની અંદર છે ખેડૂતભાઈ. તો ખાસ ખેડૂતભાઈઓ જે આપ શાકભાજીના પાકો આપ કરતા હોય જેની અંદર વાયરસ એટલે કે બેક્ટેરિયલ રોગો અને ફૂગના રોગો બંનેની સમસ્યા જો આપણને ખ્યાલ ન આવે તો આપણે કોનિકા છે એ 30 ગ્રામ પ્રતિ પરમ પ્રમાણે ઉપયોગ કરી શકો છો. હવે બીજું કઈ દિલીપભાઈ ખેડૂતો વતી આપને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો જેથી કરીને ખેડૂતોને પણ ખ્યાલ આવે. હવે આ દવા વિશે તો તમે સંપૂર્ણ અમને માહિતી આપી દીધી છે કે કોનિકા શું છે અને કઈ રીતે કામ કરે છે અને એનો ઉપયોગ શું છે એ તમે અમને તમામ માહિતી આપી દીધી. પણ હવે આજે આપણે એક બીજી જે આ દવા નવી જ છે એના વિશે થોડીક આપણે માહિતી તમે લાનેવો વિશે આપો કે આજે ધાનુકાએ લાનેવો દવા જે નવી આપી છે અને આમાં એવું કે છે કે ભાઈ એક જ દવા અને મરચીના બધા રોગ નાબૂદ. મરચીની ખાસ કરીને મરચી માટે લાનેવોની ભલામણ કરવામાં આવે છે કે એક જ દવા નાખો અને મરચીના તમામ રોગ જતા રહે. તો હવે આના વિશે તમે અમને થોડીક સંપૂર્ણ માહિતી આપો. તો ખેડૂત ભાઈઓ જે આ લાનેવો પ્રોડક્ટ છે એ ધાનુકા એગ્રીટેક લિમિટેડ કંપનીએ આ વખતે એટલે કે વર્ષ 2024 ની અંદર નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે કે જે ખરેખર મરચીના ખેડૂતો માટે એક વરદાન સ્વરૂપ જ ગણી શકાય. શા માટે? કારણ કે તમે જેવી રીતે વાત કરી કે એક જ દવા અને તમામ જીવાત સાફ. તો ખાસ કરીને ખેડૂત ભાઈઓ લાનેવોની અંદર બે કેમિકલ એટલે કે બે ટેકનિકલોનું સંયોજન છે, ફ્લુક્સામેટામાઇડ પ્લસ બાયફેન, જેના કારણે મરચીની અંદર આવતી જીવાતો જેવી કે થ્રીપ્સ, કથીરી, ઈયળ, લીલી પોપટી, સફેદ માખી, પાનકોરિયું, આ સિવાય મરચીની અંદર બીજું કઈ આવતું નથી ને જેટલું આવે છે એ આ કંટ્રોલ કરી લે છે. એટલે આ એક જ દવા એટલે કે લાનેવો છે એનો તમે એક જ દવા એટલે કે મરચીની અંદર છંટકાવ કરશો તો થ્રીપ્સ, કથીરી, ઈયળ, લીલી પોપટી, સફેદ માખી, લીપ માઇન આ બધી જીવાતોનો અસરકારક અને સાથે સાથે લાંબો રિઝલ્ટ. એટલે એવું નહીં કે વારે પંપ છાંટવો પડે એવો પ્રશ્ન નહીં કે આ એક જ દવા નાખો અને લાંબા ગાળાના અને સચોટ પરિણામ મેળવવામાં આવે છે. સાહેબ આને આપણે એવું કહી શકીએ કે અંદાજિત સમજો કે સારું વાતાવરણ અને સૂકું વાતાવરણ હોય તો આ દવા અંદાજિત કેટલો સમય પરફોર્મ કરી શકે? જો મરચીના પાકની અંદર અનુકૂળ વાતાવરણ હોય અને એ પરિસ્થિતિની અંદર જો આપ લાનેવોનો છંટકાવ કરો તો ઓછામાં ઓછા 15 દિવસથી લઈ અને વધુમાં વધુ 20 દિવસ સુધી આ બધી જીવાતોની અંદર લાનેવો કંટ્રોલ કરે છે. એટલે તો 2 દિવસ 5 દિવસ પંપ લઈને જવાનો પ્રશ્ન નથી. બીજું ખાસ આ પ્રોડક્ટ એટલે કે જે લાનેવો છે એની રિઝલ્ટ ખેડૂતભાઈને કેમ દેખાય ખાસ એ સમજવાનું છે. બાકી ઘણી વાર એવું થાય કે લાનેવોનો છંટકાવ કરીને બીજા દિવસે ફોન કરશે કે સાહેબ તમે કીધું તું રિઝલ્ટ છે પણ આમાં રિઝલ્ટ તો કઈ જોવા નથી મળતું. તો જે આપના પાકની અંદર કુકડ આવી ગઈ હોય, થ્રીપના કારણે જે મરચી છે એ કુકડ લાગી ગઈ હોય અથવા તો લીલી પોપટી અથવા સફેદ માખીનો ઉપદ્રવ હોય ને આપણે લાનેવોનો છંટકાવ કર્યો હોય તો આજે જો તમે લાનેવોનો છંટકાવ કરો એ પછી આપણે 3 દિવસ ધીરજ ધરવાની કે 3 દિવસ પછી આપણે આપના ખેતરમાં જઈ અને આ પ્રોડક્ટ નું રિઝલ્ટ જોવાનું. નહીતર બીજેથી ફોન કરે કે આમાં રિઝલ્ટ આવ્યું નથી, જીવાત તો દેખાય. કારણ કે લાનેવો જે દવા છે લાંબા ગાળાનું નિયંત્રણ આપતી હોવાથી આની અંદર રિઝલ્ટ છે એ આપણને ધીમે ધીમે દેખાતું હોય છે. એટલે કે 3 દિવસ જેટલો સમયગાળો જાય ત્યારબાદ આપના મરચીના પાકની અંદર જોશો તો જે કુકડ આવી હશે કુકડ ખુલી ગઈ હશે, નવી ફૂટ જે આવી હશે એકદમ લીલી છમ ની સાથે સાથે એકદમ ખુલેલી ફૂટ હશે. અને નવી ફૂટ ની અંદર આ લાનેવો દવા જે કોઈ ખેડૂત મરચીના પાકની અંદર વાપરે તો એમને કોઈ પણ પ્રકારની વધની કુણપની દવા નાખવાની કે ફાલની દવા નાખવાની જરૂર રહેતી નથી. કારણ કે લાનેવોનો જો છંટકાવ થશે તો એની સાથે સાથે ઓટોમેટિક ફૂટ, કુણપ અને ફાલ પણ આવશે. બીજું સાહેબ આમાં આપણે સમજો કે કોનિકાનો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ આની સાથે? હા, આમની સાથે જો આપને બેક્ટેરિસાઇડ એટલે કે જે વાયરસ અને ફૂગની દવાનું જે સંયોજન કોનિકાની આપણે વાત કરી તો કોનિકાનો ઉપયોગ જો આપ કરવો હોય તો લાનેવો પ્રોડક્ટની સાથે આપ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ છે
નહીં. બીજું કે લાનેવોનો જે ડોઝ છે એ દિલીપભાઈ 25 ml પ્રતિ પંપ પ્રમાણેનો ડોઝ છે. અને એકરની અંદર 10 પંપ નાખવાના. એકરની અંદર વ્યવસ્થિત રીતે જો આપની મરચી મોટી હોય, ઘેરાવ સારો એવો હોય તો એની અંદર આપણે એકરની અંદર એટલે કે 250 ml પ્રતિ એકર આમનો ડોઝ જાવો જોઈએ. ખાસ રીંગણીની અંદર જો વાત કરીએ તો રીંગણીની અંદર ડોકા મયડી હોય, રીંગણાનો સડો હોય, થ્રીપ્સ હોય, અને સાથે સાથે જો સફેદ માખી પણ હશે તો પણ લાનેવો છે રીંગણીની અંદર પણ અસરકારક અને લાંબા ગાળાનું નિયંત્રણ આપશે. પણ જેવી રીતે વાત કરીએ એવી રીતે ખેડૂતભાઈ, જો આપણે 25 ml ના પૂરા ડોઝે છંટકાવ કરવો હોય તો જ આપણે લાનેવાનો વપરાશ કરવાનો. બાકી તમે બીજો ગમે એ છંટકાવ કરી દેજો. આછી દવા છાંટીને ઉયું જવું હોય, માપ ઘટાડવું હોય તો એના માટે આ દવા છે નહીં. હા, એના માટે આ દવા નથી. જો સારી પ્રોડક્ટ હોય, સારી દવા હોય તો એનો વ્યવસ્થિત પૂરતા ડોઝ પ્રમાણે અને પૂરતા પાણીની સાથે જો છંટકાવ કરવામાં આવે તો એ દવા છે લાંબા ગાળાનું પરફોર્મ કરી શકે આપતી હોય છે. તો ખેડૂત ભાઈઓ, આ વાત મેં કરી આપને કોનિકા દવા અને સાથે સાથે લાનેવો દવા. અને ખાસ આપ સૌ ખેડૂત ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે દિલીપભાઈ છે એ આ ચેનલ થ્રુ ઘણા બધા સારા એવા ખેડૂતોને વિડીયો મૂકી અને માહિતી પહોંચાડવાનું કામ કરતા હોય છે. તો આપે જો એમની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી દિલીપભાઈ, આપ આપના ખેડૂતોને શું કહેવા માંગશો? ખેડૂતોનો તો ખૂબ જ સાહેબ સારામાં સારો પ્રતિભાવ છે અને ખેડૂત દ્વારા આપણને સારામાં સારો સહયોગ પણ મળે છે. રોજના ખૂબ જ બધા બહુ ફોન કોલ આવતા હોય, વોટ્સએપ મેસેજ પણ એટલા આવતા હોય, અને આપણે ખેડૂતો સુધી સારામાં સારી કૃષિ માહિતી પહોંચાડીએ પણ છીએ અને ખેડૂત તરફથી પણ આપણને સારામાં સારો સપોર્ટ મળે છે. અને ખેડૂતો વધારેમાં વધારે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરે એવી હું એ લોકો પાસે આશા રાખું છું કે જેથી કરીને કૃષિ ક્ષેત્રે જે આપણે સારામાં સારી માહિતી એના સુધી પહોંચાડવાનો આપણો જે ઉદ્દેશ્ય છે કે ભાઈ ખેડૂતને સારામાં સારી કૃષિ માહિતી મળી શકે. તો તમે ચેનલ જો સબસ્ક્રાઇબ કરેલી હશે ને તો તમને સારી કૃષિ માહિતી તાત્કાલિક મળશે. નહીતર પછી એવું થશે કે ભાઈ આપણે વિડીયો ગોતવા પડશે અને સહેલાઈથી મળશે નહીં. બરોબર, આવા પ્રશ્ન આવે તો ખેડૂત મિત્રો જરૂરથી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો. અને તમારા જેટલા પણ મિત્રો ખાસ કરીને મરચી, રીંગણી અને શાકભાજીને લગતા વાવેતર જે કરતા હોય એના અંદર તમે આ વિડીયો વધારેમાં વધારે મોકલો કે જેથી એ તમામ મિત્રો પણ સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને ખેતીની અંદર સારામાં સારી પ્રગતિ કરી શકે. અને કેવલભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને સારામાં સારી કૃષિ માહિતી આપી, અમારા ખેડૂત મિત્રો સુધી પણ સારી કૃષિ માહિતી પહોંચાડી. એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.